હેપી હોલી ભારતના મિત્રો, તમારા ભારતના મિત્રોને બધાને હેપી હોલી મારા પરિવાર તરફથી બધાને આ નવા રંગ બધાના જીવનમાં નવું સારું થાય એવી પ્રાર્થના છે। તમે પણ અમારા માટે પ્રાર્થના કરજો કે અમારી પણ જિંદગીમાં રંગબેરંગી જિંદગી રહે। તો જો અહીંયા અમારા માઈનું ને મદીના બેન બે હોળી મનાવે છે। ફુગા એના પપ્પાએ ઉપસાવી દીધા છે, બે ફોરે છે એકબીજા ઉપર। એના પપ્પા એના ઉપર ઘા કરતા હતા, માઈનું એના ઉપર ઘા કરતી હતી। પછી મદીના બેન નાના ફુગા લઈ નહીં કરતા હતા, ના વિમલ ખાતા હતા। વિમલ કેસરી જુબા વિમલ જો ગયા છે। અને પછી મદીના બેન એને એમ કરશે, મદીના હેપી હોલી બોલ, હેપી હોલી કહી દીધું મદીનાએ ભાઈ। તો જો મદીના ફૂગો લઈ એના જેવડો ઢીણકો માઈનું ને મારે છે, પણ આ ફૂગો તૂટતો નથી। તો મદીનાને કહું છું તું ઊભી રહે, હું તારા ઉપર ફુગાનો ઘા કરું। તો બલૂન ક્યાં ગયો? હાલો બલૂન મને પણ કોક દઈ દો, મારે પણ રમવી છે। તો મેં બલૂન લીધો અને છે ને મદીનાને કીધું સાઈડમાં ઊભી રહે, મને બલૂન દે, તો એ દેતી નથી, માઈનુરે દીધો। હવે દે ધરાક દઈને કેના ઉપર જશે બલૂન? હેપી હોલી તો એવી રીતે જો અમારી નાની મોટી હોલી થઈ। હા, મદીના બેનની ભાષા સમજમાં નહીં આવે, પણ અમારે બધું બોલે મીઠું કા મદીના? અમારી મીઠુડી છોકરી છે। પછી અમે હોલી બોલી રમીને ઘરના કામ પડ્યા હતા બધાય, તો મેં ઘરના કામ કર્યા, ઘરના કામ કરી અને આને મૂકવા ગયા। એ જાય છે ગાડીમાં। તો ડ્રાઈવરની જિંદગી એવી જ હોય, ઘરે હોય તો 8 દિવસ હોય, ન હોય તો 1 દિવસ હોય, કોઈક દિવસ તો અડધા દિવસમાં હાઈલા જાય, પછી 4-5 દિવસે આવે। તો પછી રસ્તામાં જોઈ ને વિમલ પેલા જોઈ કેસરી જુબા વિમલ, તો વિમલ ખાવા ધોમ તડકામાં ઊભા રહી ગયા। અને પછી એને અમે મૂકવા જાશી 7 રસ્તે જામનગરના। તો હવે જાય છે ગાડીમાં, બરબર કરે છે, હાલતા થાવ ને ગાડીમાં જાઓ, પછી આવજો જ્યારે આવવું હોય ત્યારે। તો જો બરબર કરે છે, વિમલ તો ખાવી જરૂરી જ છે ને। આ જામનગરના રસ્તા જો બે કલર રંગબેરંગી રસ્તા પડ્યા છે ભાઈ। જામનગરને આખી હોલીથી રમી નાખી છે માણસોએ, અને અસલી હોલી તો આ લોકોની જ કહેવાય। જો કેવા મસ્તીના રોડ ઉપર રમે છે ખુશીથી, ના કોઈ દેખાવું, ના કાંઈ, ના કેમેરાના ફોટા બોટા, એ ખુશીથી હોલી રમે। તો જો જામનગર રોડ ઉપર છે ને આવી રીતે માણસો હોળી રમતા હતા। પછી અમે ઘરે આવ્યા મૂકીને, તો મદીના માઈનુરે પાછા કલર લીધા, તો કલરથી બે બેનું જામી પડી। અને પછી ઘરે જો મારા ઘરના ફળિયા ને ડેલા ને બધું ચીતરી નાખ્યું, બિચારાના નવા ઘરના કલર કરેલા બધું બગાડી નાખ્યું। અને પછી ફાઇનલી મારે રાંધવું તો કાલનો રસો પડ્યો, તો ખીચડી પડી, એટલે રસો નાખીને ખીચડી વઘારી નાખું ને રોટલો કરી નાખું, એટલે જમવાનું થઈ જશે। હજી એના પપ્પા મને બોલાવ્યું છે જેસિયા પાસે, તો અહીંયા મારે પૈસા લેવા જવું છે। અને માઈનું ને મદીનાને બેને ઘસીને નવડાવી દીધી। પછી રાત પડી ગઈ અને રાતે બધું મેં કામ પતાવ્યું, બકાલું લેવા ગઈ, બકાલું લઈને મોડું થઈ ગયું હતું, એટલે ઘરે કંઈ રાંધ્યું નહોતું। પછી હું પાર્સલ લઈ આવી, ખાવાનું કાઢ્યું હતું, અને બે છોકરીને રારું પાડતી હતી કે હાલો ને, બે જણીએ છે ને રમતી હતી। અને માઈનુર બેને મછલીનું પકડવાનું એવું લીધું હતું, અને માઈનુર બેને બેટ બોલ લીધું હતું। તો બે બેનું એમાં ઉલઝેલી હતી, જમવા આવતી નહોતી ને આપણને લાગી હતી ફૂલે ભૂખ। તો જો એવું કંઈક છે અત્યારે। તો પછી જમવા અમે બેઠી ગયા, જમવામાં મેં કાઢી ચિપ્સ, પછી કાઢ્યા ચિકનવાળા ભાત, પછી ફ્રૂટ ક્રીમ, શોરમા, અને આમ જો માઈનુર બેન જમી પડ્યા છે, પાડા બેન આ છે મારી પતલું બેન કે મારી જેમ ખાવામાં છે। પછી ટાટા બાય બાય, હવે મળશી નવા ફરી વિડીયોમાં। તો કોમેન્ટ કરી દેજો તમને વિડીયો કેવો લાગ્યો, ગમ્યો હોય લાઈક, સબસ્ક્રાઈબ અને શેર। આવજો, ફરીથી મળશી।